आए थे छुट्टी मनाने के लिए इधर, तो हमें तो रुका दिया सर। દારૂ મુદ્દે ગુજરાત પોલીસ દમણના પ્રવાસીઓને હેરાન કરતી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સંઘ પ્રદેશ દમણના સાંસદ ઉમેશ પટેલે ગુજરાત પોલીસને આડે હાથ લીધી. ગુજરાતમાં દારૂ પોલીસની સાંઠગાંઠના કારણે જ ઘૂસતો હોવાની આશંકા વ્યક્ત કરી. સાથે જ આરોપ લગાવ્યો કે દમણ આવતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ કનડગત કરે છે. વલસાડમાં સતત ચેકિંગને લઈને દમણના સાંસદના પેટમાં તેલ રેડાયું હોય એમ તેમણે ગુજરાત પોલીસ પર આકરા પ્રહાર કર્યા. સાંસદે પ્રવાસીઓને અપીલ કરી કે દમણમાં દારૂ પીધા બાદ કોઈ દમણ છોડે નહીં, પરંતુ મને ફોન કરે, હું રહેવાની વ્યવસ્થા કરી આપીશ. અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી. તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે. કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે. અને અમારું ટુરિઝમના વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે. તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ પણ રાખે. જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે. हम घूमने को आए थे छुट्टी मनाने के लिए इधर, तो हमें तो रुका दिया सर। पिया है हाँ? पिया है ना यार मैं कहा कि हमने किसको फोन करके नहीं आया, मैं किधर का इधर रुका के दिया क्या है सर? कौन सा सर मैं महाराष्ट्र से आया दमन घूमने के लिए, तो मैंने किसका फोन करके नहीं आया इधर, तो मेरी गलती क्या है मेरे को इधर रुकाने का? मैं कुछ साथ में भी लेके नहीं जा रहा, ऐसा मेरा बोलने का मतलब है। दोबारा कभी नहीं आएंगे ऐसा काम करने का हम फर्नीचर का काम करते हैं साहब, फर्नीचर का काम करते, काम देखने के लिए आते हैं सर हम। पिया ना लेकिन जब आए हैं तो थोड़ा बहुत मान लीजिए।